હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો અત્યારે તો આપણે ઊભા છીએ રસ્તામાં અને આપણે ક્યાં જવાનું છે એ તમે થંબનેલ જોઈને આવ્યા છો એટલે તમને ખબર જ છે. આપણે એક આવે છે આર્મી મેન, જે આપણા ફઈના છોકરાનો છોકરો છે અને એનું આ કરવા જવાનું છે સ્વાગત અને એનું વેલકમ કરવા જવાનું છે. ને અત્યારે આપણે સહી ડુંગર ઉપર આયુષભાઈ ને દક્ષા તો જહામાં ઊભા છે. ડુંગરની વચમાં છે, ડુંગર પર નથી, આ રોડ છે. સબસ્ક્રાઇબર ને ખબર છે. એવું હે? એવું જ છે ને. અને આપણે છે ને રસ્તામાં ઊભા થાય તે બોરડી આવી ને તે હું કાન કો બોર ખાતા જઈ કા જાવું ને. હા, અને પછી આપણે જઈ કંજડા ગામમાં, રંગેલ કંજડા. આપણે હમણાં જ આવ્યા હતા ને લગનમાં. ફાઇનલી આપણને બોરડી ચડી ગઈ છે ને બોર છે હો પાકી ગયેલા. જો તમને બતાતા હોય તો આવી જા, ચડી ગયા. ખાવાના છે બોર ખાવા જ આવું છું. છે એની પહેલી સીઝન બોર હો. આ ફર્સ્ટ તમે ટાઈમ કોઈ નહીં ખાધા હોય કા? હે સબસ્ક્રાઇબર લગભગ નહીં ખાધા હોય. ગામડામાં રહેતા હશે ને ખાધા હશે. આપણે ટ્રાય મારી લેવાની છે. ગોતી પર જો અહીંયા જ છે આમાં. મને જોન પેલા હાલ કઈ તું મને આઈશ ને આપને. આઈશ ને તો આમ તો કાઈશ. બોર તો આપણે ખાધા પણ થોડા ખાતા છે ને થોડા ગયા છે. મજા આવી હો. તારે કેવાક લાગ્યા બોર? રિવ્યુ આપો બોર વિશે. તને મને બહુ મીઠા લાગ્યા કંજડાના બોર. તો હાલો હાલો તો છે ને આપણે ફટાફટ નીકળી. કંજડા આપણે આવી ગયા છીએ ને આપણે આવ્યા છીએ નાના ફઈના ઘેરે. અને જે આર્મીનો છોકરો આવે ને એ મોટા ફઈનો છોકરાનો છોકરો છે. અને આપણે જે લગ્ન હતા ને એ ફઈના ઘેરે આવ્યા છીએ. અને અહીંયા આપણે જો સંદીપભાઈના ફોટા બોટા બધું લાગી ગયું છે. જે મેરેજમાં બધા ગોઠવેલા હતા આ બધા તમે જોયેલા જ છે. અને નવીનમાં અહીંયા આણામાં શું શું આવ્યું એ પણ તમને બતાવી. આ એલઆઈડી તો લગભગ ઉપર રૂમમાં જે હતી ને એ આવી ગઈ છે. અને એક વોશિંગ મશીન પણ લાવ્યા છે. એવું બધું છે. અને અમારે ફ્રેશ થઈ ગયા. જો ફ્રેશ તો થવું જ જોઈએ. આપણે પહેલાં અહીંયા આવ્યા કે આપણે અહીંયા ફ્રેશ થઈ જઈએ ને પછી ત્યાં જાવું કાં માથું ઓળી નાખીએ. સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈ ઓલા ઘર બાજુ આપણો ડેલો કરી દઈએ બંધ. ફઈના ઘેરે આવી ગયા છે અને અત્યારે જમણવાર ચાલુ છે. અને આપણે તો જમી લીધું છે ને અત્યારે સ્ટુડન્ટ બધા જમવા આવ્યા હતા. જો ગામની જે નિશા છે ને સ્કૂલ ત્યાંના સ્ટુડન્ટને પણ જમવા માટે બોલાવ્યા હતા. ને અત્યારે આપણે ધાબાની માથે આવ્યા છીએ જોવા માટે. મસ્ત વ્યૂ છે ને અહીંયા જો ડુંગરના કાંઠે નીચે ઘર છે. મસ્ત તિરંગો લહેરાયો છે.
પૈસા ન હોય તો કઈ નહીં, પણ કરો તો આપણા બાપનો આગવો એમાં કોઈની ભાગીદારી ન હોય. બાઉદીનભાઈ ન હોય ને તેથી ખકરાવાના ન હોય. साथियों हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम
તો ફાઇનલી ડીજે થઈ ગયું છે પૂરું અને આપણે ઘરેથી પણ નીકળી ગયા અને અત્યારમાં રસ્તામાં ઊભા થઈને જો આ તો ગાડીની હેઠે પણ નથી ઉતરતી હું કહું ફાઇનલી દોસ્તો સબસ્ક્રાઇબર આપણે ડિસ્કો કરીને થાકી ગયા તો અશ્વિનને મેં કીધું કે હાલો તાત્કાલિક ગાડી શરૂ કરો તો ઘરે જઈને કાંઈક પોરો ખાઈ. એટલે ના એનું રીઝન એવું હતું કે આપણે 7 વાગ્યાનો શો છે ને પુષ્પા 2ની ટિકિટ લીધેલી છે એ માટે આપણે ઘરે આવવું પડ્યું. પુષ્પા 2નો વ્લોગે પણ આપણે બનાવવાનું છે એ કાલે આવશે, આજ તો નહીં આવે. અને પુષ્પા 2 કેવું છે એનું રિવ્યૂ તમને આપવાનું છે. શું કેવું અને કેવી તમને આર્મી વાળાએ ટેલિંગ પૂરી કરીને ભાઈ આવ્યો છે ને કેવી મજા આવી કેવી નહીં કમેન્ટ કરીને જરાક કહેજો. ડિસ્કોમાં કેવો કર્યો બહુ મજા આવી અને દેશની રક્ષા માટે જે આપણે આર્મી છે એની તો ભાઈ તમને શું વાત કરું, સેલ્યુટ છે આપણે દેશની આર્મીને. અને મને પણ આર્મીમાં જવાનો બહુ શોખ હતો પણ બોડી વીટ છે બોડી છે હા અર્થ નો ગયા નકર પછી અહીંયા વ્લોગ નો બનાવીએ કે આપણે થાય એવું પણ નહીં. મારા દેશ માટે મરવાનું મને પણ ગર્વ. એવા મોકો તો કોઈ ભાગ્ય હોય ને એને મળે, આપણને બધા ન મળે. દેશ માટે કાંઈ નહીં. સારું હાલો તો હવે છે ને વ્લોગ આપણે કરીએ પૂરો, કારણ કે આપણે ઘણું મોડું થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો જય હિન્દ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો આપણે કરીએ પૂરો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય હિન્દ.